નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાણવડના વાણાવડમાં બે મગર આવી ચડતા ભયનો માહોલ। મગરોને સુરક્ષિત રીતે બરડા ડુંગરના કુદરતી આવાસમાં કરાયા મુક્ત। માધવપુરની મધુવંતી નદીમાં નવા નીરની આવક થતા ખુશીની લહેર। ઉપરવાસના ભારે વરસાદની અસર હવે માધવપુર ખેડમાં પણ દેખાઈ। ઉપલેટામાં ભારે વરસાદને લઈ અનેક કાચા ડાયવર્ઝન રોડ ધોવાયા। દર્દીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા રોડનું કામ પૂર્ણ કરવા માંગ। પોરબંદરમાં વૃદ્ધ પર પોતાના જ જમાઈએ હુમલો કર્યાની ઘટના। ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા। પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પોરબંદર બંદર પર સ્થાનિક સાવચેતી સૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને બંદર અને સંબંધિત તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના અહેવાલ મુજબ દરિયામાં પવનની ગતિ અને દરિયાઈ પરિસ્થિતિમાં આવેલા ફેરફારને કારણે ભારે મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે બંદર પર સાવચેતીના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે। આગાહીના પગલે પોરબંદરની ચોપાટી સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં મહાકાય મોજા જોવા મળ્યા હતા। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ સ્થાનિકો અને પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા તેમજ સેલ્ફી કે દરિયો જોવા માટે જોખમ ન લેવા અપીલ કરી છે। સાથે જ માછીમારોને પણ આગામી સૂચના સુધી દરિયો ખેડતા પહેલા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આગામી 24 કલાક સુધી પોરબંદર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જેમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના તેમજ દરિયામાં કરંટ રહેવાની શક્યતાને પગલે 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં નાના વેપારીઓ અને શેરી ફરિયાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારની પીએમ સ્વનિધિ યોજનામાં અત્યાર સુધીમાં 5000થી વધુ શેરી ફેરિયાઓને ₹5.61 કરોડથી વધુની રકમની લોનનો લાભ આપવામાં આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાની NULM શાખા દ્વારા ભારત સરકારની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરના શેરી ફેરિયાઓને આર્થિક રીતે અશક્ત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 1 મહિનામાં શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા વિશેષ કેમ્પો દરમિયાન પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। શહેરના કુલ 5963 શેરી ફેરિયાઓમાંથી અત્યાર સુધીમાં 5281 લાભાર્થીઓને કુલ ₹5.61 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે, જેના કારણે નાના વેપારીઓને પોતાના વ્યવસાયને આગળ વધારવામાં મદદ મળી છે। તારીખ 1 સપ્ટેમ્બર 2025થી શરૂ થયેલી પીએમ સ્વનિધિ 2.0 યોજના હેઠળ અત્યાર સુધીમાં 1227 અરજીઓ નોંધાઈ છે, જેમાંથી 773 લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ ₹1,15,95,000ની લોન જમા કરવામાં આવી છે। જૂન મહિનામાં યોજાયેલા કેમ્પોમાં 521 અરજીઓ ભરવામાં આવી હતી, જેમાંથી 306 અરજીઓ મંજૂર થઈ છે અને 289 લાભાર્થીઓના ખાતામાં ₹82.50 લાખની લોન જમા કરવામાં આવી છે। શેરી ફેરિયાઓની યોજના છે, અત્યારે કેટલા લોકોને લાભ મળ્યો છે? માનનીય વડાપ્રધાનશ્રીના જે શાસનકાળને 12 વર્ષ પૂરા થયા એ અનુસંધાને સમગ્ર દેશમાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। એ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ દ્વારા જે શહેરી ગરીબો છે એમના માટે પીએમ સ્વનિધિ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર જૂન મહિના દરમિયાન દર સોમવાર અને મંગળવારે પીએમ સ્વનિધિ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। ગત માસે 10 જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે અને આ જે કેમ્પો છે એમાં લગભગ 521
લાભ જે છે અરજીઓ મળેલી છે એમાંથી 306 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 82.50 લાખની લોન મંજૂર કરવામાં આવેલી છે. આ જે યોજના છે એ હેઠળ જે યોજનાનો લાભ લેવા માગતા જે સ્ટ્રીટ વેન્ડર હોય એને જે પ્રથમ વખત એમને રૂપિયા 15,000ની લોન મળતી હોય છે. આ લોન તેઓ દ્વારા ભરપાઈ કરવામાં આવે ત્યારબાદ બીજી વખત એમને 25,000 રૂપિયાની લોન મળતી હોય છે અને આ લોન પણ તેમના દ્વારા ભરપાઈ કરવામાં આવે ત્યારબાદ સરકારશ્રી દ્વારા એમને 50,000ની લોન મળતી હોય છે અને આ લોન અંતર્ગત તેઓ પોતાનો સ્વરોજગારનો ધંધો ખૂબ સારી રીતે કરી શકે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ પોરબંદર શહેરમાં લગભગ 5,281 જે વેન્ડર્સ છે એમણે લાભ લીધો છે અને અત્યાર સુધીમાં 5.61 કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ વધુમાં વધુ પાત્ર શેરી ફેરિયાઓને યોજનાનો લાભ મળે તે માટે વિશેષ અભિયાન, માર્ગદર્શન કેમ્પો અને સ્થળ પર જ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા અને પીજીવીસીએલ વિભાગ વચ્ચે શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો એક સંકલ્પ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટ, પ્રી મોન્સૂન કામગીરી અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્નોના ઝડપી નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત બંને વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન પેન્ડિંગ પ્રશ્નોના ઝડપી નિરાકરણ, પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા અને અંદાજે 54 કરોડ રૂપિયાના સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટના અમલીકરણ અંગે વિસ્તૃત યોજના કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ અંતર્ગત પીજીવીસીએલ દ્વારા શહેરમાં હાફ અને ન્યુટ્રલ વાયરની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી, મુખ્ય માર્ગો પર નવા સ્ટ્રીટ લાઇટ પોલ ઊભા કરવા તેમજ અવરોધરૂપ વીજ પોલ દૂર કરીને અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે. મેયર સાગરભાઈ મોદીએ વનાણા ફાયર સ્ટેશન પ્રોજેક્ટમાં વીજ લાઇન અવરોધરૂપ ન બને તે માટે જરૂરી સ્થળાંતર કરવાની સાથે મહાકાય વૃક્ષોની ડાળીઓનું સમયસર કટિંગ, અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન રસ્તાનું લેવલ જાળવવા અને કાટમાળનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત શહેરમાં લોડ વધઘટને કારણે સર્જાતી વીજ સમસ્યાના કાયમી નિવારણ, વિકાસ કામોમાં અવરોધરૂપ વીજ પોલને યોગ્ય સ્થળે ખસેડવા કામગીરી તેમજ મહાનગરપાલિકા અને પીજીવીસીએલ વચ્ચે વધુ અસરકારક સંકલન રહે તે માટે બંને વિભાગ તરફથી નોડલ અધિકારીઓની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાનગરપાલિકાના તંત્રની વિતંત્ર સાથે એટલે બેઠક હતી અને પ્રી મોન્સૂન કામગીરી સહિત અનેક આયોજન કરવામાં આવ્યા છે. શું છે આયોજન? માનનીય કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મેયરની પીજીવીસીએલના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે, સર્કલના હેડ સાથે, તમામ લોકો સાથે બેઠક કરવામાં આવેલી છે. બેઠકનો મુખ્ય હેતુ પીજીવીસીએલ જે પ્રી મોન્સૂન કામગીરી કરેલી છે એ પ્રી મોન્સૂન કામગીરી બાબતે રિવ્યૂ મિટિંગ હતી અને આવતા દિવસોમાં ચોમાસા બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 54 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ ઇન્સ્ટોલ કરવા માટે અંદાજિત 15,000થી 16,000 સ્ટ્રીટ લાઇટો નવી નાખવાનો આખો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે. એ પ્રોજેક્ટ અમારું મહાનગરપાલિકા તરીકે એવું માનવું છે કે પીજીવીસીએલની સહભાગીદારી સંપૂર્ણ રીતે હોય તો જ એ પ્રોજેક્ટને સારી રીતે એસ્ટાબ્લિશ કરી શકાય એવું છે. તે માટેની તમામ વિસ્તૃત ચર્ચાઓ માનનીય પીજીવીસીએલના હેડ પટેલ સાહેબ અને સર્કલ અધિકારીઓ સાથે થઈ છે અને એમને ખૂબ પોઝિટિવ અભિગમ રાખ્યો છે કે જ્યાં જ્યાં પીજીવીસીએલની સહાયની જરૂર હશે કે કોઈ પણ સપોર્ટની જરૂર હશે ત્યારે પીજીવીસીએલ 24 કલાક અમને સપોર્ટ કરશે. એટલે એ થવાથી જ જે સરકારના પ્રોજેક્ટ માટેના જે ખર્ચ કરી રહી છે મહાનગરપાલિકા 54 કરોડ જેવો ખર્ચ કરી રહી છે તે યોગ્ય એનું વપરાશ થાય અને ઇન્સ્ટોલેશન થાય સ્ટ્રીટ લાઇટનું. તેના માટેની એક વિસ્તૃત બેઠક હતી. આ બેઠકનો દોર ચાલુ રહેશે જ્યાં સુધી સ્ટ્રીટ લાઇટનું કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી. જે નાની મોટી અમે હવે નક્કી કરેલું છે પીજીવીસીએલ સાથે કે નિયમિત મહિનામાં એક વખત આ બેઠક કરી અને પ્રોજેક્ટને રિવ્યૂ કરીશું અને પીજીવીસીએલ દ્વારા પણ આ પ્રોજેક્ટ માટે એક સ્પેશિયલ નોડલ ઓફિસર નિયુક્ત કરવામાં આવશે જેની સાથે કાયમી સંવાદ થઈ શકે.
પોરબંદરમાં રખડતા શ્વાનોની વધતી સમસ્યાને લઈને મહાનગરપાલિકા ફરી એકવાર સક્રિય બની છે, જેમાં શ્વાનોના ખસીકરણ માટે અગાઉ 8 વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ એજન્સી આગળ ન આવતા હવે 9મી વખત શોર્ટ નોટિસથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે શ્વાનના ખસીકરણનો પ્રશ્ન ઘણા સમયથી ટલ્લે ચડ્યો છે, તો હવે શું આમાં કાર્યવાહી? પોરબંદર શહેરમાં જે રખડતા કૂતરાઓ છે એના ખસીકરણ અને રસીકરણ માટે અત્રેથી અગાઉ ટેન્ડરો બહાર પાડવામાં આવેલા છે. અગાઉ ઓછી રકમની મર્યાદા હોવાથી ઘણા ઇજારદારોએ એમાં રસ દાખવેલો ન હતો અને છેલ્લે આપણે 1 કરોડની મર્યાદાનું આપણે ટેન્ડર કૂતરાના ખસીકરણ અને રસીકરણ બહાર પાડ્યું હતું. એમાં એજન્સીઓ ક્વોલિફાય ન થવાના કારણે છેલ્લે 1 અઠવાડિયાની શોર્ટ નોટિસમાં ફરીથી ટેન્ડર કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં એક જ રાત્રિમાં 2 મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે એનિમલ લવર્સ અને વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બંને મગરોને સુરક્ષિત રીતે પકડી લીધા હતા. ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં અંદાજે 6 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. વાડી માલિકે તાત્કાલિક જીવદયા પ્રેમી સહદેવસિંહ જાડેજાને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મગરનું કદ મોટું હોવાથી ભાણવડના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અશોકભાઈ ભટ્ટ તેમની ટીમ અને ભાણવડ વન વિભાગની ટ્રેકર ટીમ સાથે રાત્રે જ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરવા લઈ ગયા હતા. પરંતુ પ્રથમ મગરને રિલીઝ કરવામાં આવે તે પહેલાં જ એ જ ગામના અન્ય એક વાડી વિસ્તારમાંથી વધુ એક મહાકાય મગર દેખાયાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ફરી એકવાર સક્રિય બની હતી. બીજા મગરનું કદ વધુ મોટું હોવા છતાં ટીમે અદ્ભુત સાહસ અને સૂઝબૂઝ દાખવી તેને પણ સુરક્ષિત રીતે પકડી લીધો હતો. આમ એક જ રાત્રિમાં એક જ ગામમાંથી 2 મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ કરી બંનેને બરડા ડુંગરના કુદરતી આવાસમાં હેમખેમ મુક્ત કરવામાં આવ્યા હતા. વન વિભાગ અને એનિમલ લવર્સની સતર્ક કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ગ્રામજનોએ મોટી રાહત અનુભવી હતી. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગના ટ્રેકર લક્ષેશ વાણિયા અને આબેદીન હિંગોરા ઉપરાંત રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ, સહદેવસિંહ જાડેજા, દુદાભાઈ ભરવાડ, મેરામણ ભરવાડ, પરાગ પીઠિયા, કિશોરસિંહ જાડેજા, વિશાલ અને અક્ષયે મહત્વની ભૂમિકા ભજવી હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની અસર હવે પોરબંદરના માધવપુર ઘેડમાં જોવા મળી રહી છે, જેમાં મધવંતી નદીમાં નવા નીર આવતા નદી 2 કાંઠે વહેવા લાગી છે. એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસતા વેપારીઓ અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં સમઢિયાળથી લાભ ભીમોરા માર્ગ પર બની રહેલા પુલોના કાચા ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા. ત્યારે રસ્તો બંધ થતા દર્દીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉપલેટા તાલુકાના સામઢિયાળા ગામથી લાઠ અને ભીમોરા ગામ સુધીના માર્ગ પર બની રહેલા 6 પુલના કાચા ડાયવર્ઝન સતત 3 દિવસના ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે, જેના કારણે લાઠ, ભીમોરા અને આસપાસના ગામોનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે અને વાહન વ્યવહાર ઠપ બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરે તમામ 6 પુલ એકસાથે તોડી નાખ્યા હતા. ગ્રામજનોએ અગાઉ એક પછી એક પુલનું કામ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ તેને અવગણવામાં આવી હતી. હવે ભારે વરસાદમાં કાચા ડાયવર્ઝન વહી જતા ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે ગામમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ શકતા નથી અને સરકારી કર્મચારીઓ પણ ગામ સુધી પહોંચી શકતા નથી. અંદાજે 2000 વીઘા જમીન ધરાવતા ખેડૂતો ખેતી અને વાવણી માટે પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી. હાલો, મારું નામ છે એમ્બા સુરસંગ ચુડાસમા. હું ગામ લાઈફનો રહેવાસી છું અને અમારા ગામની અંદર આ જે અમારી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખરાબ છે અને અમારે આ ઉપલેટે જવામાં અહીંથી 20 22 કિલોમીટરમાં 4-5 પુલિયા તોડી નાખ્યા છે. હવે એકેય પુલિયાથી અવાતું નથી જવાતું. તો અમારા ગામની અંદર ડિલિવરીના કેસ આવે છે, કોઈ કાંઈ છે. અમે આ ભાજપનું અત્યાર સુધી કામ કર્યું તો એના માટે અમને ગામવાળા ઘુસકાવે છે કે તમે આ બધું ખંડેર કરી બેઠા છો. હવે જાઓ અધિકારી ભરે કહેવાનું, અને ભરે કહેવાનું, ધારાસભ્યને ભરે કહેવાનું, ધારાસભ્ય તો કોઈ આવતા નથી, કોઈ ફોન ઉપરતા નથી, જવાબ દેતા નથી. તો અમે મુશ્કેલીમાં આવી ગયા છે. અમારી 2000 વીઘા જમીનમાં જવાતું નથી. અમારા મજૂરિયા વાળીએ છે, અમારે ખાવા પીવા દેવા જવું તો કેવી રીતે દેવા જવું.
આવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે અને અમારી મુશ્કેલી એવી છે કે આ જે પુલિયા ન થાય ત્યાં સુધી અમે ન જઈ શકીએ વાડીએ, કે ન અમારા ડિલિવરીના કેસ છે, કોઈ હાજા માંદા છે તો કોઈને દવાખાને ઉપલેટા કેમ જવું, આવી પરિસ્થિતિ અમારી ખરાબ થઈ ગઈ છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક અમારા ભૂલ કરી દે, આટલી અમારી વિનંતી કરી છે. મારું નામ ગંભીરસિંહ ઈ ચુડાસમા, ગામ લાટ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હવે અમારે 2 તારીખે અને 3 તારીખે વરસાદ વધ્યો એટલે 10-12 ઇંચ વરસાદ પડ્યો. હવે આ કાચા પુલિયા, કાચા ઓલા કરી નાખ્યા હતા બધા ડાયવર્ઝનો, હવે બધા ધોવાઈ ગયા છે. હવે અહીંથી અમારે સેટ માંડીને તમારા ઉપલા લગીનમાં બધા ધોવાઈ ગયા હતા. હવે અમારે ક્યાંય જવાય નહીં, ક્યાંય હવાય નહીં, ક્યાંય પણ વસ્તુ બરોબર. અને અમારે આ બધું જો તાત્કાલિક કરી દઈએ તો અવર જવર થાય, કારણ કે અમારા બેંકોના બધું વહીવટ છે. બેંકોનો લાઇટ ગામમાં છે, લાઇટ ગામમાં બેંકોનો વહીવટ હોય એટલે કોઈ બેંકોમાં અધિકારી ઉપલેથી ન આવી શકે. અમે પણ અહીં જોઈ નાખીએ, શિક્ષક સ્કૂલો બંધ થઈ જાય. તો એના માટે તાત્કાલિક કહું છું, રામ ગમે કરવું જ પડે ને. આમાં કોઈ જવાબ ના દે પછી શું કરવું ભાઈ? ભગવાનને ભરોસે મૂકવું પડે બધું. મારી માંગ એક છે કે આ તાત્કાલિક પાકા પુલિયા કરી દે એટલે ઘણું આ બધા ડાયવર્ઝનનો, એટલે અવર જવર રસ્તો મારો થઈ જાય. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાટ સરપંચ. હમણાં છેલ્લા 2 દિવસથી અમારે લાટ મજેટી ભીમોરા ગામમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગલા દિવસે 3.5 ઇંચ, બીજા દિવસે 7 ઇંચ, એમ ટોટલ 11-11.5 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે. આ વરસાદની અંદર અતિ ગામ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે અમારે જે 0 થી 17 કિલોમીટર સમઢિયાળાથી ભીમોરા રોડનું કામ ચાલુ છે. આ રોડની અંદર 6 ઓવરબ્રિજ આવેલા છે. 6 ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર દ્વારા એકી સાથે તોડી નાખવામાં આવ્યા છે. વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ એક બ્રિજ તોડો અને પછી તમારો એ ચાલુ થઈ જાય, પછી બીજો બ્રિજ તોડો, જેથી કરી વાહન વ્યવહાર બંધ ન થાય. પણ માતેલા સાંઢની જેમ ઘોર નિંદ્રામાં સૂતેલી જે કઈ અધિકારીઓ છે, હું તો ફક્ત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જવાબદાર ગણું છું. અને આમાં બંનેની મિલીભગત છે. સરકારશ્રીમાં પણ આ લેવલે, ઉચ્ચ લેવલે ગાંધીનગર પણ જવું પડે તો ગ્રામજનો અમારી સાથે આવશે અને અમે અચકાશું નહીં અને ઉગ્ર રજૂઆત કરશું. આ બાબતે અમે ધારાસભ્યશ્રીને પણ ઘણીવાર રજૂઆત કરેલી, તો ધારાસભ્યશ્રી પણ અધિકારીઓને રજૂઆત કરતા અધિકારીઓ દ્વારા અમોને મીઠો જવાબ આપી સાંત્વના પાઠવી અને ખોટી વાતચીત કરેલી છે. તો આ રીતે અત્યારે 3 ગામની વાહન વ્યવહારની પરિસ્થિતિ બંધ છે. બેંકોના કર્મચારીઓ, પ્રાથમિકના કર્મચારીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે બહેનોને આજે જ 2 ડિલિવરીના કેસ હતા તો માણાવદર બાજુ અમારે જવા રવાના કરવા પડ્યા છે. આવી અમારી પરિસ્થિતિ છે અને વહેલી તકે યોગ્ય કરવામાં આવે, બસ એ જ. તંત્રની કામગીરીથી નારાજ ગ્રામજનોએ તૂટેલા ડાયવર્ઝન પાસે જ રામધૂન ગાઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને જરૂર પડશે તો ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર શહેરના પક્ષી અભયારણ્ય નજીક બનાવવામાં આવેલ વોકિંગ વે હાલ જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. તૂટેલી ફેન્સિંગ, બંધ સ્ટ્રીટ લાઇટો, ખુલ્લા વીજ વાયર અને કચરાના ઢગલાને કારણે વોકિંગ માટે આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક શહેરીજનોને સવાર સાંજ વોકિંગની સુવિધા મળે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો આરોગ્ય લાભ માટે આવે છે, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે વોકિંગ વેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વોકિંગ વેની આસપાસ પશુઓ અંદર ન ઘૂસે તે માટે લગાવવામાં આવેલી ફેન્સિંગ અનેક સ્થળે તૂટી ગઈ છે. સાઇડ ગેટની લોખંડની રેલિંગ પણ ક્ષતિગ્રસ્ત હોવાથી શ્વાન અને રખડતા પશુઓ સરળતાથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે. આ વોકિંગ વે પર અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. બેઠક વ્યવસ્થા તૂટી ગઈ છે અને કેટલાક સ્થળોએ પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. તેમજ બહારના વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જ્યારે વોકિંગ વેમાં પથરાયેલું લોન પણ સુકાઈ ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અહીં વીજપોલના વાયરિંગ અને સ્ટ્રીટ લાઇટના ઇલેક્ટ્રિક બોક્સ ખુલ્લી હાલતમાં જોવા મળે છે. કેટલાક સ્થળોએ બોક્સ જ ગાયબ હોવાથી વરસાદી વાતાવરણમાં વીજ શોકનો ભય ઊભો થયો છે. અહીં બાળકો પણ મોટી સંખ્યામાં આવતા હોવાથી અકસ્માતની શક્યતાને નકારી શકાય તેમ નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ફેન્સિંગની મરામત કરે, તમામ સ્ટ્રીટ લાઇટો કાર્યરત બનાવે, નવી બેઠક વ્યવસ્થા ઊભી કરે, ખુલ્લા ઇલેક્ટ્રિક બોક્સ અને વાયરિંગ સુરક્ષિત કરે, તેમજ સમગ્ર વોકિંગ વેની નિયમિત જાળવણી કરે. સાથે જ મેયર સ્થળની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખે પોતાના જીવને જોખમ હોવાના આક્ષેપ કર્યા છે અને પોલીસ રક્ષણની માંગ કરી છે, જેમાં હુમલો થવાની દહેશત વ્યક્ત કરતા તેણે પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી સુરક્ષા આપવા અપીલ કરી છે. ભીમ મહોત્સવ સમિતિ જિલ્લા પ્રમુખ
ભાઈ પાંડાવત્રા અજય વેજા પાંડાવત્રા હાલમાં જ જે સોશિયલ મીડિયાની અંદરમાં અને અવારનવાર જે ટિપ્પણીઓ થતી હતી એના અનુષ્ઠાને સામાજિક ક્ષેત્રે સમાજના અમુક કામ કરેલા હોય, સમાજ હારે જોડાઈને રહેતા હોય, અમુક અમારા અત્યાચારોના બનાવોમાં પણ અમે હારે જોડાઈને રહેતા હોય. હું એક તો આદિત્યણાથી કાયમી માટે 13 કિલોમીટર ઉપર અપડાઉન કરું છું, તો ક્યારેય પણ મારી ઉપર હુમલો થાય કે હુમલો કોઈ કરાવે એવી પણ મને દહેશત છે. એટલે એને માટે મેં એસપી સાહેબને રૂબરૂ રજૂઆત કરેલી છે અને અરજી પણ છે. એટલે આ હું પ્રોટેક્શન એવા માટે માંગુ છું કે ભાઈ મને પ્રોટેક્શન આપવાથી મને મારા જીવનું જોખમ હોય એટલે જ મેં પ્રોટેક્શન માંગેલું છે. અને મારે ભીમોત્સવ સમિતિના સદસ્યોએ પણ માંગણી કરેલી છે. એટલે વહેલી તકે મને પ્રોટેક્શન ફાળવે અથવા હથિયારધારી લાઇસન્સની મારે પ્રોસિજર કરવાની છે એ પણ માંગણી કરેલી છે. સરકારી ખર્ચે એટલે જો મને મળવાપાત્ર હોય તો મળે તો મારે જાનને થોડીક ઓલી રહે, એટલે એના માટે મેં પ્રોટેક્શન માંગેલું છે. અને આમાં કદાચની અમારા સમાજને પણ કોઈ લેભાગુ હોય તત્વો એ પણ જો ખૂટીને કંઈક કરાવે એવી પણ મને દહેશત છે. ગોંડલ જેતપુર હાઈવે પર પોલીસે મોટી કાર્યવાહી કરતા લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં બંધ બોડીના ટ્રકમાંથી 5000થી વધુ દારૂની બોટલો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ જેતપુર હાઈવે ઉપર ઉમવાળા ચોકડી નજીક બાપા સીતારામ હોટલ પાસે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે વોચ દરમિયાન સફળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક બંધ બોડીની ટ્રક મળી આવી હતી. ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 25,416 નાની મોટી બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹89.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરમિયાન પોલીસની હાજરીનો અણસાર મળતા ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ દ્વારા સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં એક વૃદ્ધ પર હુમલાની ઘટના સામે આવી છે, જેમાં રોકડિયા હનુમાન મંદિર સામે આવેલી વાણંદ સોસાયટી નજીક રહેતા વિજયનાથા મકવાણા નામના એક વૃદ્ધ પર તેમના જ જમાઈએ હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. શું બન્યું તો વિજયભાઈ? હનુમાનનો કડિયાનો રહી ગયો એના જમાઈ અમારી પાસે ઘરથી હતો, અમારા છોકરીને મારતું કરતો હતો, બાંધતો. હું ત્યાં કહેવા ગયો, મારી ગરકી પકડીને બચાવ્યો મને, દુકાનમાં ગયેલો ઘા બસી ગયો, આ ગાડીની પકડી બાંધે. શું નામ છે જમાઈનું? જમાઈનું નામ છે રાહુલ ભૂપત. ક્યાંનો છે એ? ઉગલેરિયા પાળિયા. અને કેટલા ટાઈમથી અહીં ભેગો રહીએ તમારી? અમે અહીંયા 2 મહિનાથી ઘરાર ભાગ્યા. અમે કોઈ બોલાવ્યો નથી સાહેબ. ઘરાર અહીંયા આવ્યો, મને મારી નાખો કે હું મળી ગયા, તમારે અંદર નામ લઈ જાઉં. એવી કે અમને ધમકી મારે, છોકરીને ધમકી મારે, મને ધમકી મારે. કેટલા સમયથી આવો ત્રાસ છે? લગ્ન કર્યા નથી. લગ્ન કરીને અમને ખબર નથી. લગ્ન કરીને લઈ ગયો ને ત્યાં છોકરીને મારવું ચાલુ હતું. લગ્નના કેટલો ટાઈમ થયો? વર્ષ જેવું થાય બસ. રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાંથી વધુ 2 દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોટી માત્રામાં દેશી દારૂ બનાવવાનો આથો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા. જોકે બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના મિલપરા વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મિલપરા શેરી નંબર 5માં રહેતા મનીષ નોગણ ઓરેદ્રા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ગાયત્રી મંદિર સામે આવેલ ખાડી કાંઠાના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કિશન ગોરધન મકવાણા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યના ગામે રહેતા હરદાસ કારા સાદિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાણવડના વાણાવડમાં 2 મગર આવી ચડતા ભયનો માહોલ. મગરોને સુરક્ષિત રીતે બરડા ડુંગરના કુદરતી આવાસમાં કરાયા મુક્ત. માધવપુરની મધુવંતી નદીમાં નવા નીરની આવક થતા ખુશીની લહેર. ઉપરવાસના ભારે વરસાદની અસર હવે માધવપુર ખેડમાં પણ દેખાઈ. ઉપલેટામાં ભારે વરસાદને લઈ અનેક કાચા ડાયવર્ઝન રોડ ધોવાયા. દર્દીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા રોડનું કામ પૂર્ણ કરવા માંગ. પોરબંદરમાં વૃદ્ધ પર પોતાના જ જમાઈએ હુમલો કર્યાની ઘટના. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.